જો આ રીતના છે ને કાકા એ પેલામાં આપણે ઉપયોગ કરે ને તેમાં થાય નહીં. નજીક જ છે એ. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જેમણે શેરડી બનાવી છે એમના ખેતરમાં. આ સાઈડમાં આ એમનું ખેતર છે અને આ સાઈડમાં એમના પડોશી ખેડૂત મિત્રનું ખેતર છે, બરાબર. તો વચ્ચે પાડ છે અને પાડ ઉપર આપણે ઊભા છીએ. તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો. તમારું શું નામ છે? વિક્રમભાઈ બહાદુરભાઈ પટેલ. હા, કણભાઈ ગામ. કણભાઈ એટલે તાલુકો કયો? ચીખલી તાલુકો અને જિલ્લો નવસારી. જિલ્લો નવસારી. હા, તો મને પહેલા તો એ જણાવો કે તમે ખેતી કેટલા વર્ષોથી કરો છો? ખેતી તો સાહેબ હું લગભગ અત્યારે સપ્ટેમ્બર જૂન મહિનાથી આ કામગીરી મેં ચાલુ કરી છે. અચ્છા, મતલબ આ પહેલું વર્ષ છે કે પહેલું વર્ષ જ છે, પહેલું વર્ષ. હવે તમારી ઉંમર જોઈને અમને એવું લાગે કે તમે રિટાયર થઈ ગયા એવું એમ. હા, તો તમે કોઈ નોકરી કરતા કે શું એમ? હું પેલા સ્ટેટ ગવર્મેન્ટમાં હતો, કલેક્ટર કચેરીમાં, એનિમલ હોસ્પિટલમાં. અચ્છા. અને ત્યાર પછી 2009માં 10માં 15માં હું રિટાયર થયો. અચ્છા, અને ત્યાર પછી મેં આ કામ એટલે 2015માં રિટાયર થયા. 2015માં. એટલે રિટાયરમેન્ટના આજે આમ જોવા જાય તો લગભગ 10 વર્ષ થવાના. 10 વર્ષ થવા આવ્યા. 10 વર્ષ થવા આવ્યા. હા હા, બરાબર. અને આ જમીન તમારી છે? હા, એ જમીન મારી છે. ઓકે. તો આની અંદર આપણે જે શેરડી બનાવી, તો એ જાત કઈ છે પેલા જણાવો. શેરડીની જાત 707 છે. અચ્છા, તો એ કેટલા એ વિસ્તારમાં આપણે રોપી છે? એ લગભગ અહીંયા 17. ટોટલ એરિયો કેટલો એ ખાલી જણાવી દો. આ 15 વહા જેવું છે. ને પેલું બીજું? પેલી નીચે છે એ લગભગ 6 વહા જેવું છે. અચ્છા. ને બીજે કોઈ જગ્યાએ ખેતર? બીજું ખરું, હા. એ બીજું ખેતર છે. અચ્છા, તો મતલબ ટોટલ કેટલીક જેવા વીંગા થયું હશે અંદાજે? ટોટલ મારી 2 એકર ને 20 ગુંઠા જેવી. 2 એકર ને 20 ગુંઠા છે. એની અંદર ટોટલ શેરડી જ બનાવી? હા, શેરડી જ છે. હવે આનું રોપાણ ક્યારે થયું? આ મારું 23 સપ્ટેમ્બર નું રોપાણ છે. જાત કઈ કીધી? 707. 707. એટલે 23 સપ્ટેમ્બરે. 23 સપ્ટેમ્બર આનું રોપાણ થયું. અને બીજી શેરડી છે ક્યારે રોપાણ કરેલું છે? ત્યારનું જ છે. ત્યારનું જ છે. નવી કોઈ શેરડી છે? બધી ભેગી જ છે. મતલબ ભેગી જ છે. અચ્છા, મતલબ કે 23 સપ્ટેમ્બરે તમારું આ 707 નું રોપાણ થઈ ગયું. અને અત્યારે આપણે ખેતરમાં જોઈએ તો આ અમારા મિત્રો બધા ઉભેલા છે, જે લોકો અત્યારે હાલમાં નેટસપમાં કામ કરી રહ્યા છે. આ પ્રશાંતભાઈ છે, આ મનીષભાઈ છે અને અહીંયા જગદીશભાઈ ઉભા છે. અને શેરડીની હાઈટ જોઈએ તો એમના માથા કરતા તો ઊંચે આવી ગયા ઓલરેડી, બરાબર ને? તો આટલું સુંદર રિઝલ્ટ મળ્યું છે તમને. તો સૌથી પહેલા મને એ જણાવો કે શું ટ્રીટમેન્ટ કરી? ટ્રીટમેન્ટમાં તો સાહેબ આમાં કઈ દેશી ખાતર તો હજુ સુધી મેં આપ્યું નથી. અચ્છા, પણ મતલબ કે જે શેરડી બનાવવા પહેલા જે આપણે જમીન તૈયાર કરવી જોઈએ, હા હા, એવી તૈયારી તમે કરી ખરી કોઈ? એ જમીનની જયારે તૈયારી કરતો હતો, હા, જમીનની તૈયારી થઈ ગઈ, હા, મને પૂરતો સમય ના મળ્યો. અચ્છા. અને ફક્ત એક ચાહિયા જે મેં કાઢી મૂક્યા હતા શેરડી રોપવા માટે. સપ્ટેમ્બર મહિનો આવ્યો એટલે રોપાણ મેં ચાલુ કર્યું. અચ્છા, રોપાણ ચાલુ કર્યું એટલામાં ખેતરમાં મનીષ મારા કાકાભાઈ છે. અચ્છા, એ સગા કાકાભાઈ છે. હા, મનીષભાઈ. મનીષ મારા કરતા નાના છે એટલે મનીષ તરીકે બરાબર. હા, એ મારા ખેતરે આવ્યા. તમારી શેરડી ઇલાકાથી લાવ્યો, સરસ છે. હા, એટલે મને તો કઈ ખબર જ નહીં કે આ રીતનું જ છે, આ રીતની એ લોકો ટ્રીટમેન્ટ આપે છે, એ કરે છે. હા, તો મને કીધું કે એમણે કે પેલું મને એ ખેતી કરવાનો શોખ જ હતો પહેલેથી. બરાબર. પેલું જે રાસાયણિક ખાતર મને ઓછું વાપરવાનું એ હતું, પહેલેથી એ હતું. હા, નેટસફ કંપનીની બાયોફિટ દવાનું મને પહેલેથી જ આગ્રહ હતો. અચ્છા, એમાં એ ભાઈ આવી ગયા. અચ્છા, આવ્યો એટલે મને એવું કદાચ જોવા માટે આવ્યા અને ખેતર બાજુ ફરવા ગયેલા હશે ને આવ્યા હશે. હા, બરાબર, મળવા માટે આવ્યા. પછી મને એમને કીધું
આ રીતે છે હા. અને આ રીતે આપણે ખેતી કરવાની છે. અચ્છા, તો હું આ રીતે હોય તો મને બહુ ઘણો આનંદ થયો અમુક. ખરી વાત. અને એ જો આવી રીતે કરવાનું તો મને સ્ટેજ બાય સ્ટેજ પહેલેથી જ મને આ રીતે એનું માર્ગદર્શન તમે આપજો. હા અને આ રીતે એનું માર્ગદર્શન લીધું હા. અને આ રીતે એનું રિઝલ્ટ અત્યારે જોવા મળે છે. અત્યારે મેં જોઉં છું કે અત્યારે મારે ખેતરની બાજુમાં એક બીજું ખેતર છે હા. અને બાજુમાં મારું ખેતર છે. અચ્છા, અને બીજા તો એક ખેતરમાં- મિનિટ આપણે પ્રશાંતભાઈ જરા તમે પેલા ખેતરમાં જજો ને. હા, એટલે તમે શું કહેતા હતા કે આ તમારું ખેતર છે હા, અને અહીંયા બાજુમાં એ બાજુમાં એક બીજું ખેતર. બીજું ખેતર છે. આ રોપાણ ક્યારે થયું? આ 1 સપ્ટેમ્બરનું રોપણ આ છે. 1 સપ્ટેમ્બરનું રોપાણ છે. તો અહીંયા પ્રશાંતભાઈ ઊભા છે, અંદર જાઓ. આ તમે એમની શેરડી જોઈ શકો છો કે હજી તો એમને કમર સુધી કે કમરથી થોડી ઉપર એટલે આ ખભા સુધી હજી તો પાતળા આવ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો કે જેમની ઓલરેડી મનીષભાઈની હાઈટ વધારે છે તો પણ એમને માથાને ઉપર નીકળી ગઈ છે. બરાબર ને? હા. ના સપ્ટેમ્બર ને 23 તારીખનું 23 છે, સપ્ટેમ્બરનું. ના આ ક્યારનું છે? 1 સપ્ટેમ્બર. આ 1 સપ્ટેમ્બરનું છે. તો આટલો બધો તફાવત જે જોવાનો મળ્યો આપણને એ આ નેટસપ કંપનીની બાયોફિટ પ્રોડક્ટ વાપરવાથી, જેમાં અત્યારે અહીંયા જોવા જઈએ તો જમીનમાં આપવા માટેના જે બેક્ટેરિયા છે NPK, પછી એની સાથે શેત અને આ સ્ટીમરીચ અને બાયો 99 આ પ્રોડક્ટ તમે વાપરી તો જમીનમાં કેટલી વખતે આપી અને છંટકાવ કેટલી વખત થયો? આ લગભગ છંટકાવમાં 3 વાર જેવો છંટકાવ થઈ ગયો. 3 વખત છંટકાવ થઈ ગયો. બ્રિજ અને બાયો. હા અને ત્યાર પછી છેલ્લે પાણી સાથે NPK આપ્યું. હા. હા, ઓકે, તો તમને મતલબ કે ફૂટ અત્યારે જોવાની મળતી હશે, એટલે અંદર જવું હોય તો જઈ નહીં શકાય એવી હાલત અત્યારે થઈ ગઈ છે. આ તો આપણે પાડાની સાઈડમાં છે, બહાર એટલે આટલું દેખાય, બાકી અંદર જો કદાચ જવું હોય તો જઈ જ નહીં શકાય. પ્રશાંતભાઈ તમે એન્ટ્રી મારી શકો કે? આપણે જોઈને બતાવીએ અહીંયા આ શેરડીમાં પ્રશાંતભાઈ જાય છે તો કેવું. અંદર જવું અચ્છા. પણ અઘરું પડશે કદાચ. એક જ મિનિટ. હા પ્રશાંતભાઈ જઈને બતાવો. આ તમે જોઈ શકો જંગલ હોય ને એના કરતાં પણ વધારે ગાઢ શેરડી છે. મતલબ આ ફૂટ કેટલી હશે તો તમે જોઈ શકો છો. આ પ્રશાંતભાઈ આપણને અંદર દેખાતા જ નથી એવી હાલત છે. બરાબર ને? મતલબ ગાયબ થઈ ગયા એવું લાગે. આવી જાઓ પ્રશાંતભાઈ. હા, અચ્છા. તો આટલું જોરદાર આપણને રિઝલ્ટ મળ્યું છે. તો આમ અત્યારે આપણા વિસ્તારમાં એક વીંઘા દીઠ કેટલું ઉત્પાદન આવતું હોય છે શેરડીનું એવરેજ? એવરેજ તો સાહેબ આ તો હું પહેલી વાર જ કરું છું એટલે મને બી બહુ પૂરતો અંદાજ નથી. આજે તમારા બાજુમાં ઊભા છે એ કોણ થાય? એ મારા કાકા છે. કાકા છે. હા. અચ્છા, આ બાજુ શેરડીમાં કેટલું ઉત્પાદન થાય? આ બાજુ જરાક આગળ આવજો. અચ્છા, હારામાં હારું હોય તો 40 થી 45 ટન. તે તો આની વાત, પણ હવે આવો ખેતર હોય ત્યારે કેટલું થાય? એ જ 35 ટન. હારામાં હારું હોય તો, તો હારામાં હારી ટ્રીટમેન્ટ કરી હોય તો હવે તમને આમાં શું લાગે કેટલું ઉત્પાદન આવે? વધારે લાગશે. કેટલું આવે? એના તો 45 થી 50 ટન વધે. 45 થી 50? હા. મતલબ 30-35 આવતું હોય એની જગ્યાએ જો 45 કે 50 થઈ જાય તો 15 ટન વીંઘે આપણને વધારે મળવાનું. આપણે તો એમ કહીએ છીએ કે 10 ટન મળે તો એ બહુ સારી વાત કહેવાય. બરાબર ને? તો શરૂઆતથી આ તમે ખેતરનું દેખભાળ તમે જ રાખો છો? હા, અમે નાખીએ. બરાબર છે. ઓકે, તો સાહેબ તમે આવજો ને. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો આ ખેતી કરતા જ હશે. હવે અત્યારે ચાલે છે ઉનાળાની ઋતુ, હા, એપ્રિલનો મહિનો છે અને આજની આપણે તારીખની વાત કરીએ તો આજે તારીખ કઈ થઈ? 3 તારીખ. આજે 3 તારીખ છે. બરાબર ને? એપ્રિલ. હા, 3 એપ્રિલ. એટલે કે ગરમી પણ ભરપૂર છે. બરાબર. હવે આવા સંજોગોમાં કોઈ પણ ખેતી કરતા હોય તો પાણીની વ્યવસ્થા તો આપણને જોઈએ જ. જોઈએ. તમારે ત્યાં પાણીની વ્યવસ્થા કેવી છે એ જણાવો. મારે સાહેબ પાણી તો સમય જ નથી મળ્યો કે આપણે કઈ બોર કરીએ કે એવું તેવું કરીએ, પણ અત્યારે તો હું નહેરના ભરોસે જ આ બધું કામ કરી રહ્યા છો. હા. બરાબર છે. મતલબ કે નહેરમાં પાણી આવે ત્યારે તો જ શેરડીમાં આમાં પાણી જાય. જાય. બરાબર ને? તો એ આટલી શેરડી સારી છે તો ખૂબ જ સારું કહેવાય. હવે ઘણા બધા લોકો પણ આ તમારી શેરડીનું ખેતર જોતા હશે. ઘણા બધા સાહેબ આવે છે. હા, તો એ લોકો શું કહે? એ લોકો એકદમ જોઈને ખુશ થઈ જાય છે.
હા. આવો પાક તો આ પહેલી વાર જ જોયો છે એ રીતે. અચ્છા, મતલબ પૂછે તમને એમ? પૂછે શું પૂછતા હોય? કે તમે આ એની ટ્રીટમેન્ટ શું કરી, અચ્છા, એટલે કે આ ટ્રીટમેન્ટમાં મૂકો મેં આ રીતે કરું છું અત્યારે. હા. આ પેલું તો આપણે મતલબ કે ખેડૂતોને માહિતી પણ અત્યારે આપીએ છીએ કે ભાઈ આટલી બધી સારી શેરડી થઈ તો કોઈને પણ થાય કે કેવી રીતના આટલું ઉત્પાદન આવી રહ્યું છે, તો એને તમે સલાહ પણ